નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરમાં બે જગ્યાએથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેરમાં પોલીસે ચાંપતો બંદોબસ્તની સાથે આજે પોલીસ ફ્લેગ માર્ચ યોજી હતી। ભરૂચમાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો। આ ફ્લેગ માર્ચ દરમિયાન ભરૂચ ડીવાયએસપી સહિત પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસકર્મી હાજર રહ્યા હતા અને પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચ શહેરમાં 27 જૂનના રોજ આયોજિત જગન્નાથજીની રથયાત્રા લઈ પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। નેત્રંગ તાલુકામાં વહેતી અમરાવતી નદી નજીક કુદરતી હાજતે ગયેલા બાળકનો પગ લપસી જતા નદીમાં પડી જતા ડૂબી જતા બાળકનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના જૂની નેત્રંગ વિસ્તારમાં રહેતા સુરેન્દ્રભાઈ કનૈયા વસાવાનો પુત્ર 7 વર્ષીય પુત્ર મયુર વસાવા સાંજના સમયે અમરાવતી નદીના કિનારે કુદરતી હાજતે ગયો હતો। ત્યાં મયુર વસાવાનું અચાનક પગ લપસી જતા અમરાવતી નદીના પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો। બનાવની જાણ પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોને થતા લાપતા મયુર વસાવાની શોધખોળ શરૂ કરી હતી। ભારે જહેમત ઉઠાવ્યા બાદ સંધ્યાકાળના સમયે અમરાવતી નદીના પટમાં આવેલ જાડી ઝાંખરમાં મયુર વસાવાનો મૃતદેહ મળી આવતા પરિવારના સભ્યો સ્થાનિક રહીશોમાં શોકનો માહોલ પ્રસરી પામ્યો હતો। નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસે બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ આયોજકો પણ રથયાત્રાને આખરી ઓપ આપવામાં લાગી ગયા છે। છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન ટાઉનશીપ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। 27મી જુલાઈ અને શુક્રવારના રોજ 11:30 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે। જે રથયાત્રાને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ દરમિયાન રથયાત્રા કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો। અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો મહિમા હોય છે ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર રથયાત્રા પૂર્વ રથની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે। કાલે સવારના 8 થી 11 કલાક મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલું છે। ત્યારબાદ 11 કલાકે ભગવાન મંદિરેથી નીકળી નગર પરિભ્રમણ કરવા અને ભાવિ ભક્તોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન નીકળવાના છે, જે રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા, સેલાડવાડ, ચૌટા બજાર થઈ પારસીવાડ, જોશિયા ફળિયા, પંચાટી બજાર, ભરૂચી નાકા, હરિદર્શન સોસાયટી થઈ સાંજના 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે। આરતી પત્યા બાદ રમણ મૂળજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। અંકલેશ્વરના ભાવિ ભક્તોએ 22 રથયાત્રામાં જે સાથ સહકાર આપ્યો છે એ જ સાથ સહકાર 23મી રથયાત્રામાં તથા આવનાર દિવસમાં આપશો એવી આશા છે તથા જગન્નાથ મંદિર અંકલેશ્વર તરફથી તમામ ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ। અંકલેશ્વરના હાઈવે પર મોરાલી પાટિયા નજીક પોલીસે દારૂ ભરેલી કારને ચાલક સાથે ઝડપી લીધો હતો। પોલીસે 3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ સ્વિફ્ટ કાર સાથે જાડેશ્વરની ડુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલકની ધરપકડ કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી 45,000નો વિદેશી દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી ₹3,50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે ઉપર સુરત
તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોટાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાર આવતા તેને રોકી કારમાં તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જાડેશ્વરની ડુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલક પ્રજ્ઞેશ કાંતિ વસાવાની ધરપકડ કરી ₹45,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળી કુલ ₹3.50 લાખનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા તેના ફળિયાનો નવીન રણછોડ વસાવાએ કોસંબા પાસે આવેલ નંદાવ ગામે વિદેશી દારૂનો જથ્થો લેવા મોકલ્યો હતો અને નંદાવ ગામનો ચિરાગ નામના ઈસમે આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે નવીન વસાવા અને નંદાવ ગામના ચિરાગ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જેડીસીમાં ફરીવાર અંડરગ્રાઉન્ડ વીજ વાયરો નાખવાની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ સર્જાતા દોડધામ મચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તાર બાદ હવે ઔદ્યોગિક વિસ્તારમાં વીજ કંપની દ્વારા ખાનગી ઇજારેદાર મારફતે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી હાથ ધરાઈ રહી છે. આ દરમિયાન આજે કોહિઝન લાઈફ સાયન્સ કંપની પાસે ખોદકામની કામગીરી દરમિયાન ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઇન લીક થતા આસપાસની કંપનીઓના સત્તાધીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટના અંગેની જાણ થતાં ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ સહિત મેન્ટેનન્સ ટીમ અને વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો બંધ કર્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ ખાસ કટોકટી ન સર્જાતા આસપાસની કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ 6 થી 7 વાર આ કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગ લાગ્યાની ઘટનાઓ બનવા પામી હતી. ભરૂચ શહેરમાં જગન્નાથ રથયાત્રાના રૂટ પરના માર્ગો ઉપર જ પડેલા ખાડાઓને લઈને રથયાત્રામાં વિઘ્ન ઊભું થાય તે પહેલા જ રસ્તા ઉપર ખાડા પૂરવાની માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે. આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યું આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસ્માર હોવાથી લોકમાત્રામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ 2 વખત નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઈ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના કારણે રસ્તો જર્જરિત થયો છે. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું છે કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે. રહીશોએ તાકીદ કરી છે કે યાત્રાના પૂર્વે તાત્કાલિક અસરથી રસ્તાની મરામતના કામો હાથ ધરવામાં આવે જેથી ભક્તોએ તકલીફ વગર યાત્રામાં ભાગ લઈ શકે. તેમનો મેસેજ સ્પષ્ટ છે, શ્રદ્ધા સાથે સુવિધા પણ જોઈએ. જંબુસરના મહાપુરા ગામે રેલવેની કામગીરીના પગલે કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે. જંબુસર તાલુકાના મહાપુરા ગામે રેલવે વિભાગની કામગીરીના કારણે ગ્રામજનોએ ચોમાસાના સમયમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામના મુખ્ય માર્ગ ઉપર હાલ રેલવેની કામગીરીના કારણે ભારે હાલાકી સર્જાઈ રહી છે. રેલવે ટ્રેક પાસેના માર્ગ ઉપર ડાયવર્ઝન મુકાયું છે, તે પણ કાચું અને ખાડાવાળો હોવાથી ગ્રામજનો માટે ખતરનાક બની રહ્યો છે. રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવાનું કામ તો આરંભ્યું છે, પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે ડાયવર્ઝન રસ્તો સતત પલળી જાય છે અને તેમાં ખાડા પડતા વાહનો અવારનવાર ફસાઈ જાય છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અણધાર્યું કામ કરે છે, મન ફાવે એ રીતે કરે છે. અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો બ્લોક કરી દીધો છે. જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે. હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે, આટલા મોટા પથ્થર છે. તો પછી બાઇકનું શું થાય, અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલે કિચ્ચર થઈ ગયું છે. અહીંયા કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી. અત્યારે અમને 2 કે 3 દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી, તો એને વાગ્યો તેની જવાબદારી કોણ લે? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણો કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે. આ લોકોને એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા. કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? એ લોકો મન ફાવે એ રીતે રસ્તા બંધ કરી. આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારા રસ્તા બનાવી દે છે. ડ્રાઈવર રોજ એક આવે છે, એક ટોલું નાખી જાય, પાછળ લેવલ કરવા જાય છે, પણ એ લોકો કાસ જ બંધ કરી દીધા છે. તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે? એટલે અહીંયા જે અવર જવર થાય છે
એ બાઇકો સ્લીપ મારે છે, 4 વ્હીલ સ્લીપ મારે છે, લોકો ચાલતા પણ જાય છે તે લપસી જાય છે. જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા? क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે નંદેવાલ રોડ ઉપર દુકાનોમાં ચોરી કરનારને ઝડપી લઈને તપાસ કરતા તેણે સુરતમાં પણ ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. 2 લોકો સહિત એક બાળકને ઝડપી લીધો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 19મી જૂનના રોજ રાત્રે નંદેલાવ રોડ ઉપર શુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ 1 થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવીને પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કટાર ગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિસ ઉર્ફે ડેનિયો ભૂપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના સતર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે. ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના પણ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના ઉમરવાડાનો વૃદ્ધ ગુમ થતા પોલીસ ચોકે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરના ઉમરવાડાના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા તેમના પુત્ર અને સગા સંબંધીઓ હવે શોધખોળ આરંભી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ મથકમાં જાહેરાત આપનાર ફારૂક શાદિક ભૈયાતના જણાવ્યા મુજબ તેમના સસરા જેવો નિવૃત્ત જીવન જીવે છે એવા અહમદ ઇબ્રાહીમ અટન નાઓ અંકલેશ્વરના ઉમરવાડાના ડેલા ફળિયામાં રહે છે. તેઓ ગત તારીખ 12 જૂન 2025ના રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં તેમના જ ફળિયામાં રહેતા એક ઓળખીતી મહિલા નાઓની કારમાં બેસીને ગયા હતા. ત્યારબાદ રિક્ષા સ્ટેન્ડ ઉમરવાડાથી લઈને ચૌટા બજારના રિક્ષા સ્ટેન્ડ સુધી તેમણે લિફ્ટ લીધી હતી. ત્યારબાદ ત્યાંથી ઉતરીને તેઓ ક્યાંક ચાલ્યા ગયા હતા. જેઓ આજ દિન સુધી પરત નહીં આવતા હવે તેઓએ તેમની શોધખોળ આરંભી છે. તેમણે આ મામલે કોઈને પણ વૃદ્ધ જે ફોટોમાં દેખાય છે તે અંગે જાણકારી મળે તો તેમને જાણ કરવા અથવા નજીકના પોલીસ મથકમાં જાણ કરવા માટે અપીલ કરી છે. હું ઇમ્તિયાઝ અહમદ અટનનો છોકરો. મારા ફાધર 4 જૂન
2025થી ગાયબ થયેલા છે અને અમે પોલીસ રિપોર્ટ બી કરાવ્યું છે ને અમારી શોધ બી ચાલુ છે. જે કોઈને મારો વિડીયો મળે તો પ્લીઝ અમને કોન્ટેક કરવું વિનંતી. મારો મોબાઈલ નંબર છે 7096814436 7096811436. ભરૂચ શહેરની આશ્રય સોસાયટીમાંથી બપોરે 1 કલાકે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે, જેમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં સ્થિત આશ્રય સોસાયટી પાછળ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ પાસે આવેલા શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાનો પ્રારંભ કાલે બપોરે 1 વાગ્યે શ્રી જગન્નાથ મંદિરથી થવાનો છે. ધર્મપ્રેમી જનતાને યાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે ટ્રસ્ટ દ્વારા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યાત્રા રૂટમાં ભક્તો માટે શીતલ પાણી, પ્રસાદ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ વર્ષે આ યાત્રાનું વિશેષ આકર્ષણ તરીકે પરંપરાગત આખલાઓનું યુદ્ધ પણ યોજાશે, જે રથયાત્રાને વૈભવી બનાવશે. લોકાસ્થાનું પ્રતીક બનેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને સૌમ્ય રીતે સંપન્ન થાય તે માટે ટ્રસ્ટ અને સજાગ નાગરિકોએ વહીવટી તંત્રને યાત્રા માર્ગ ઉપર વહેલી તકે સમારકામ કરવાની અપીલ પણ કરી છે. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શહેરભરમાં ધર્મભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જય જગન્નાથ. આવતીકાલે આષાઢી બીજ 27 જૂન આપણી ભગવાન જગન્નાથ, બડે ભાઈ બલરામ, બેન સુભદ્રા, સુદર્શન ભગવાન સાથે આપણે 1 વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે. આપણે રૂટ અમીધારા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ, બીડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંક રોડ થઈને શકનાથ જશે. ત્યાંથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે. સાંજના 7 વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે. જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે. શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી, શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. બધા રથ ખેંચવા જરૂર આવજો. અભી રથનું ડેકોરેશન કામ ફૂલ જોરથી ચાલુ છે અને રાસ્તાનું કન્ડિશન થોડી વરસાદને લીધે વિઘ્ન ઘટ્યું છે. અમને સરકારશ્રીએ નિવેદન કર્યું છે, એ વચન આપ્યું છે સરકારશ્રીને રાસ્તા પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે, એવું અમારા ભક્તજનોને બધાનો આશા વિશ્વાસ છે. મારું છેલ્લું નિવેદન છે, આવતાકાલે રથ ખેંચવા બધા સાર્વજનિક રીતે ભગવાનના આશીર્વાદ લેવા જરૂર આવજો. પાનોલી પોલીસ મથકમાં નોંધાયેલી બાઇક ચોરીના ગુનામાં પોલીસે વાહન ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબીએ પાનોલી પોલીસ મથકના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમ ચોરીની બાઇક સાથે બાકરોલ બ્રિજ નીચે ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમને પકડી તેની પૂછપરછ કરતા તેણે પાનોલી જીઆઈડીસીની સોંગવોન કંપની બહારથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાકરોલ બ્રિજ પાસે રામનગરમાં રહેતો અગંદરામ પ્યારે પ્રજાપતિની ધરપકડ કરી 60,000ની બાઇક કબજે કરી હતી. અંકલેશ્વર શહેરમાં વિવિધ શાળાઓમાં આજે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. અંકલેશ્વરની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં આજરોજ કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત કેળવણીના પ્રથમ પગથિયે ડગ માંડનાર ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન 200 થી વધુ ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાશે. અંકલેશ્વર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, શાસનાધિકારી દિવેશ પરમાર સહિત શિક્ષણ સમિતિના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2025-26 ના કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTM હાઈસ્કૂલના લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને સાથે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા નગરપાલિકાના સભ્યો, અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ઉનાળાની ગરમી પછી કુદરતની મહેરથી જે રીતે નાના તરુવરો વૃક્ષ બનવા માટે ખનગની રહ્યા હોય
એવો મેઘમહેર થઈ રહ્યો છે, ત્યારે આજે તારીખ 26, 27 અને 28 ગુજરાત સરકારશ્રી અને તેના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 9 શાળાઓમાં આ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે, જેમાં રૂટમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન ગણેશભાઈ અગ્રવાલ એમને મુખ્ય મહેમાન તરીકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે સવારે 8 થી 9:30 દરમિયાન પ્રથમ હિન્દી માધ્યમ શાળા અને મિશ્ર શાળા નંબર 22માં સરસ મજાનો કાર્યક્રમ થયો. અત્યારે 10 વાગ્યાનો જે છે એમાં નોબારિયા કમ્પાઉન્ડમાં આવેલી 2 શાળાઓનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ભૂલકાઓ અતિ ઉત્સાહિત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં કુલ 9 શાળાઓમાં બાલવાટિકામાં કુલ 80 જેટલા અને ત્યાર પછી 1 થી 8માં બીજા 70 જેટલા બાળકોએ ચાલુ વર્ષે પ્રવેશ લીધો છે. બાળકોની સંખ્યા સતત વધી રહી છે. દાતાશ્રીઓ આ શાળાઓને ખૂબ મદદ કરી રહ્યા છે. શિક્ષકોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી છે. જે રીતે તરુવડો વિકાસ પામશે તે રીતે નગર શિક્ષણ સમિતિ, ચેરમેનશ્રી, તમામ સભ્યોશ્રી અને તમામ શિક્ષકો આ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી અપેક્ષા છે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.